दोस्तों पार्ट 1 में આપણે વીએન એપ્લિકેશનનું જે ઇન્ટરફેસ છે એ જોયું હતું. હવે આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે કઈ રીતે પ્રોપરલી કટ લગાડવા જોઈએ. કટ લગાડવા એનો મતલબ એ નથી કે ભાઈ વિડીયોને એક જગ્યાએથી કટ કરો, બીજી જગ્યાએથી કટ કરો અને વચ્ચેનો વિડીયો રાખી દો. ધેટ ઇઝ નોટ કટ. એ કટ નથી. બરોબર? વિડીયો દરમિયાન તમે જે વિડીયો શૂટ કર્યો હોય છે એની અંદર ઘણી બધી મિસ્ટેક્સ હોય છે. એ મિસ્ટેક્સને કટ કરવી ખૂબ જ જરૂરી છે. પ્લસ અમુક જગ્યાએ વિડીયો જ્યાં શરૂ થયો હોય ને ત્યાં મિસ્ટેક હોય છે. ઘણીવાર વિડીયો પૂરો થયો હોય ત્યાં મિસ્ટેક હોય છે. તો એને ટ્રીમ કરવું ખૂબ જરૂરી છે. તો એ બધી વસ્તુ આપણે આજે શીખવાના છીએ. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ આપણી એપ્લિકેશન. તો વીએન એપ્લિકેશન આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો. એને આપણે ઓપન કરી લઈએ અને આપણે પહેલું અહીંયા જે પ્લસનો આઇકન છે, પ્લસના આઇકન ઉપર ક્લિક કરશું અને નવું આપણે ક્રિએટ કરવાના છીએ. અહીંયા આવશે ન્યૂ પ્રોજેક્ટ. ઓકે, અને અહીંયા આવશે વિડીયો. આ બધી વખતે સેમ પ્રોસેસ રહેવાની છે. એ પ્રોસેસમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી. હવે જે વિડીયો આપણે લેવાનો છે એ વિડીયો આગળ છે. તો આપણે પહેલાં આપણે ગેલેરીમાંથી એક વિડીયો લઈ લઈશું. તો એક આ વિડીયો આપણે લઈએ છીએ. ઓકે, એન્ડ અહીંથી આને સિલેક્ટ કરી લીધું છે વિડીયો. મલ્ટિપલ વિડીયોઝ તમારા હોય તો મલ્ટિપલ તમારે સિલેક્ટ કરવા હોય તો એક વિડીયો, ત્યારબાદ ખૂબ જ જરૂરી છે. પહેલો વિડીયો વિડીયોની શરૂઆત હોય છે. તો એ શરૂઆત તમે કઈ રીતે કરો છો, એમાં શું મિસ્ટેક્સ છે એ ક્લિયર કરવી જરૂર છે. પછી તમે મલ્ટિપલ વિડીયોઝ એડ કરો તો સારું રહેશે. એ મારી મેથડ છે. દરેક વ્યક્તિની મેથડ અલગ અલગ હોય છે. તો અહીંથી આપણે પહેલો વિડીયો આપણો સિલેક્ટ કરી દીધો છે. અહીંથી આપણે કરી દીધું છે ઓકે. બરોબર છે. હવે દોસ્તો તમે જોશો ને તો આ વિડીયોની અંદર આપણે અહીંથી શરૂ થઈ રહ્યો છે અને પ્લે કરીએ આપણે. ચાલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? સ્વાગત છે આજનું ફરી એક નવા વિડીયોમાં. દોસ્તો હવે આ જે વિડીયો શરૂ થયો છે ને, જો તમે અહીંથી જોશો ને તો આ વિડીયો જે શરૂ થયો છે ને તો આ શરૂઆતનું એકદમ બોરિંગ છે. એમાં કંઈ એટલું ઇન્ટરેસ્ટિંગ છે નહીં. તો જુઓ. તો એટલો જે કટકો આવ્યો છે ને એ કટકો મારા માટે નકામો છે. પછી જે વિડીયો શરૂઆત થઈ છે ને એ વિડીયોથી પરફેક્ટલી શરૂઆત થઈ હોય એવું લાગે છે. હવે કોઈ પણ વીએન એપ્લિકેશનની અંદર જ્યારે તમે કટિંગ કરવા માંગતા હોય ને ત્યારે ઝૂમ ઇન અને ઝૂમ આઉટનો ઉપયોગ કરવો હોય છે. જો તમે આ જગ્યા પર જોઈ શકો છો. અહીંથી હું ઝૂમ કરીશ ને તો આ વસ્તુ આ રીતે ઝૂમ થશે. મતલબ કે એક એક શબ્દ છે ને તમે પકડી શકો છો, જોઈ શકો છો. જોજો હમણાં. ચાલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? સ્વાગત છે આપનું ફરી એક નવા વિડીયોમાં. જોયું? આજે તમને વસ્તુ વળાંક દેખાય છે ને એ અલગ અલગ સાઉન્ડના વેવ્સ છે. બરોબર છે. હવે માની લો કે તમે આ રીતે ઝૂમ આઉટ કરો અને અહીંથી તમે કટ મારી દીધું હોય, બરોબર છે, તો એ આડાવડું કટ થવાની શક્યતા વધી જતી હોય છે. એટલે ગમે ત્યારે તમે કટ મારો ને તો ત્યારે હંમેશા આ રીતે ફૂલ ઝૂમ કરી લેવું. તમે કમ્ફર્ટેબલ હોય એટલું રાખો, ત્યારબાદ કટ મારવું. હવે જો આપણે પહેલું કટ મારવા માટે જઈ રહ્યા છીએ તો આને આપણે પ્લે કરશું. ચાલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? સ્વાગત છે. હવે જો આ સાઉન્ડ વેવ છે ને અહીંથી શરૂઆત થાય છે. જો અહીંથી એક્ઝેક્ટલી બરોબર. હજી મારે ઝૂમ કરવું હોય તો અહીંથી હું ઝૂમ કરી શકું છું. જો આટલો ગેપ વધી ગયો. ઓકે, આ મને પરફેક્ટ લાગે છે. હવે કટ કરવા માટે કાતરનો ઉપયોગ કરવાનો છે. બરોબર છે. તો સૌથી પહેલા આપણે શીખશું કટ કઈ રીતે કરવું. તો આ કાતર ઉપર તમે ક્લિક કરી દો ને એટલે આ ત્યાંથી ભાગ થઈ ગયો કટ. બરોબર છે. હવે આ જે વધારાનો ભાગ છે ને એ વધારાના ભાગને આપણે ડિલીટ કરી દેવાનો છે. એનો કંઈ ઉપયોગ છે નહીં. તો અહીંથી આ ડિલીટ નામનો ઓપ્શન છે ને તમે જોઈ શકો છો. જગ્યા ઉપર ડિલીટ આપેલું છે. એ ડિલીટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તો વિડીયોની શરૂઆત કઈ રીતે થઈ જુઓ. ચાલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? સ્વાગત છે આપનું ફરી એક નવા વિડીયોમાં. દોસ્તો અત્યારે આપણે નવા સુરત દેવળના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે આ જે દ્વાર છે એ કઈ રીતે કલાકૃતિમાં કંડારાયેલો છે. દોસ્તો આ જગ્યાની વધારે વાત કરું તો ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ માતાજીનું આ સુંદર મજાનું મંદિર છે. અહીંથી છે. તો જેવા આપણે અહીંથી અંદર થઈએ ને, બરોબર, તો એ મિસ્ટેક થઈ એટલે મને ખબર પડી ગઈ છે કે એ જગ્યાએ મારી મિસ્ટેક થઈ છે. હવે નેક્સ્ટ હું શું કરું છું ને જોજો. જેવા આપણે અહીંથી અંદર જઈએ તો હું ફરીવાર એ લાઈન રિપીટ કરું છું. આ જોઈએ આપણે પાછું ફરી એકવાર. તો જેવા આપણે અહીંથી અંદર થઈએ ને, જેવા આપણે અહીંથી અંદર જઈએ તો આ રીતનો કંઈક સુંદર મજાનો ગેટ આવે છે. તો જે કોઈ પણ વ્યક્તિ વ્લોગ બનાવતું હોય ને તો ધ્યાન દઈને બનાવવું. શું બોલો છો એ ધ્યાનથી સમજવું, પછી બોલવું. જો મિસ્ટેક કરો તો તમને ખબર હોવી જોઈએ કે આગળ જે મેં વિડીયોમાં હું બોલ્યો છું ત્યાં મારી મિસ્ટેક થઈ છે. તો એ ફરીવાર તમે લાઈન રિપીટ કરો ને તો એડિટિંગમાં તમને ઘણો બધો ફાયદો થઈ જતો હોય છે. ઓકે, તો મારે અહીંથી કટ મારવાનું છે. તો અહીંથી અમે કાતર છે, કાતર ઉપર ક્લિક કરી દેવા. તમે જોઈ શકો છો જગ્યા ઉપર કાતર છે. આ અહીંથી ક્લિક કરી દીધું છે અને કટ અહીંયા માટે જઈ રહ્યા છે.
એક કટ અહીંયા આવશે, બરોબર છે. તો આ જે વચ્ચેનો ભાગ છે ને, વચ્ચેનો ભાગ આપણે ડિલીટ કરી દેવાનો છે. અહીંથી આપણે ડિલીટ કરી દીધું. તો જુઓ કઈ રીતે બન્યો વિડીયો. મુલાકાત માટે આપણે જઈ રહ્યા છીએ, દર્શન માટે જઈ રહ્યા છીએ. જેમાં આપણે અહીંથી અંદર જઈએ તો આ રીતનો કંઈક સુંદર મજાનો ગેટ આવે છે અને ઉત્કૃષ્ટ કલાકૃતિ સાથે આ કંડારાયેલો ઝૂલવાની ગેટ આપણે ત્યાં જોઈ રહ્યા છીએ. ઓકે, આને હું અહીંયા સુધી રાખું છું અને આ બાકીનો પાર્ટ છે ને મારે જે રિક્વાયરમેન્ટ છે નહીં, તો આને હું ડિલીટ કરી દઈશ. પ્લસ દોસ્તો બીજી વસ્તુ એક શેર કરવા માંગીશ કે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે વીએન એપ્લિકેશનની અંદર વિડીયો એડ કર્યો હોય ને, તો સૌથી છેલ્લે આ જગ્યા ઉપર વીએનનો લોગો આપણને જોવા મળે છે. તો એ વીએનનો લોગો છે ને એના ઉપર ક્લિક કરીને અહીંથી આપણે આપી દેવાનું ડિલીટ, બરોબર છે. હવે જુઓ, જ્યારે વિડીયોની શરૂઆત થઈ હતી ત્યારે એક મિસ્ટેક આપણે જોઈ હતી. તો એ જ રીતે વિડીયોનો કોઈ પણ વિડીયો હોય, કોઈ પણ ક્લિપ હોય, એના એન્ડમાં પણ કંઈક ને કંઈક મિસ્ટેક હોય છે. તો એને તમે કટ પણ કરી શકો, એને તમે ટ્રીમ પણ કરી શકો. હવે આપણે શીખવાના છે કે ટ્રીમ કેમ કરવું. જુઓ, હવે તમે અહીંથી આ જો કેમેરો મેં બંધ કર્યો આ રીતે, જો આ નીચે ગયો, અહીંથી બંધ કરી દીધો કેમેરો, બરોબર છે. તો હવે આટલી મારે રિક્વાયરમેન્ટ છે જ નહીં આટલી બધી, બરોબર. તો અહીંથી શું કરવાનું, હવે આ જે છેડો છે ને, તમે જે તે ક્લિપ હોય, ક્લિપ ઉપર ક્લિક કરો ને એટલે અહીંયા તમને યલો કલરનું બતાવે. એક એન્ડમાં બતાવશે અને આગળ કોઈ જગ્યાએ કટ કરેલું હોય ને તો ત્યાં પણ બતાવે. જો અહીં છે, અહીંયા પણ બતાવે છે અને અહીંયા પણ બતાવે છે. જે જગ્યાએથી તમારે ટ્રીમ કરવું હોય તમે ટ્રીમ કરી શકો. ટ્રીમ કરવું એટલે શું કે ભાઈ તમે આ રીતે એને આમ ખેંચી શકો. તો આટલો ભાગ ટ્રીમ થઈ ગયો, કટ થઈ ગયો, બરોબર છે. આટલો આપણે ટ્રીમ કરીએ, બરોબર. હવે માની લો કે તમારે થોડુંક અહીંયાથી વધારવું છે, તો જો વિડીયોની લેન્થ હોય તો આ રીતે તમે એને વધારી પણ શકો, બરોબર છે. તો ટ્રીમ કરવાનું આપણે શીખવું, કટ કરવાનું શીખવું. કટ કઈ રીતે કરવાનું, કોઈ પણ જગ્યાએ વિડીયોનો પાર્ટ તમારે રિક્વાયરમેન્ટ નથી તો એને ઝૂમ કરીને જે પાર્ટ કટ કરવો છે એ ખાતર બટન અહીંથી દબાવી દેવાનું, બીજો પાર્ટ અહીંથી કટ કરી નાખવાનો અને વચલો ભાગ જે આપણે ડિલીટ કરવો છે અહીંથી ડિલીટ બટન ઉપર ક્લિક કરી દેવાનું, એટલે એટલી વસ્તુ કટ થઈ જાય. હવે બાય મિસ્ટેક થયું હોય ને તમારે પાછું લઈ આવવું હોય કે ભાઈ કટ લાગી ગઈ છે, હવે કટ પાછી લઈ આવી છે, મતલબ કે જે ડિલીટ કરી દીધું એ પાછું લઈ આવવું છે, તો આ ઓપ્શન જે છે અન્ડુનો ઓપ્શન છે. અન્ડુ ઉપર તમે ક્લિક કરો એટલે પાછું આવી જાય. રેડી. તો આ એક સિમ્પલ વસ્તુ છે કટ કરવાની, કે તમે કઈ રીતે કટ કરી શકો છો. હવે ઘણીવાર મલ્ટિપલ ક્લિપ્સ હોય ને તો એને એરેન્જ કરવી પડે, તો આપણે થોડીક ક્લિપ આપણે આની અંદર એડ કરીએ, બરોબર છે. તો આ એક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આની અંદર ક્લિપ એડ કરવી છે, તો એડ ઉપર ક્લિક કરશું અને અહીંયા જે કંઈ પણ વિડીયોઝ છે ને એને આપણે એડ કરી દઈએ. 1 2 અત્યારે હું રેન્ડમલી જ વિડીયોઝ લઈ રહ્યો છું. ઓકે, નેક્સ્ટ આપી દીધું. તો એ બધા વિડીયો આ જગ્યા ઉપર જોવા આવી ગયા છે, બરોબર છે. હવે અત્યારે આપણે એ શીખવાનું છે કે તમે માની લો કે કોઈ વિડીયો આની અંદર એડ કર્યા, મલ્ટિપલ વિડીયો, ઘણા બધા વિડીયો એક સાથે એડ કર્યા અને હવે સાલું થયું એવું કે જે મારે પહેલા વિડીયો જતો હતો એ પાછળ વયો ગયો છે, પાછળનો વિડીયો મારે આગળ જોઈશે, આગળનો વિડીયો મારે પાછળ જોઈશે. મતલબ કે જે વિડીયોઝ છે એને મારે રીએરેન્જ કરવા છે. તો રીએરેન્જ કરવા માટે એકદમ સિમ્પલ ટ્રીક છે. જે વિડીયો તમારે જોતો હોય ને એ વિડીયો ઉપર ક્લિક કરવાનું. જો આની ઉપર તમે આમ ફિંગરથી ક્લિક કરશો, જો તમારી પાસે મોબાઈલ હોય તો તમે અંગૂઠાનો યુઝ કરશો, બરોબર છે. આપણી પાસે પેન્સિલ છે તો પેન્સિલને આ રીતે દબાવી રાખવાનું છે, એ જ રીતે તમારે ફિંગર દબાવવાની છે. હવે આને રીએરેન્જ મતલબ કે કોઈ પણ જગ્યાએ તમારે રાખવી હોય, શરૂઆતમાં રાખવી હોય, છેલ્લે રાખવી હોય, તો આ ક્લિપ અહીંયા રહી જશે. જો આપણે પહેલા રાખીએ તો આ ક્લિપ પહેલા આવી ગઈ, જો આ ક્લિપ છે પહેલા આવી ગઈ, પછી આપણો વિડીયો ચાલીશું. સ્વાગત છે આછું, રેડી. તો કહેવાનો મતલબ કે કોઈ પણ ક્લિપ હોય એને તમે રીએરેન્જ આ રીતે કરી શકો છો. માની લો કે આ જગ્યા ઉપર ખોટી રીતે આવી ગઈ છે, અહીંયા નહોતી આવવાની અને પાછળ મોકલવાની, તો એ રીતે અહીંયા એને ગોઠવી દેવાનું. તો આ આપણે કર્યું એરેન્જ ક્લિપનું, બરોબર છે. ત્યારબાદ આવે છે, ઓકે દોસ્તો, તો અત્યારે આપણે શું જોયું કે ભાઈ વિડીયો ઓપ્શન છે ફિલ્ટરનું ઓપ્શન. દોસ્તો ફિલ્ટર બાય ડિફોલ્ટ આપેલા કલર કરેક્શન હોય છે, બરોબર છે. એમાંથી તમને કોઈ પસંદ હોય તો એ તમે તમારી અનુકૂળતા મુજબ યુઝ કરી શકો છો. એવું નથી કે ભાઈ મેં યુઝ કર્યું એટલે તમારે યુઝ કરવું. તમારા વિડીયોમાં જે ફિટ થતું હોય, જે સેટ થતું હોય એ પ્રમાણે તમે ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો.
હવે જો આ ફિલ્ટર ઉપર હું ક્લિક કરીશ ને એટલે કેટલા બધા ઓપ્શન અહીંયા આવશે છે. એમાંથી તમને જે પસંદ હોય, ફોર એક્ઝામ્પલ હું અહીંયા S2 જો અત્યારે આ એક નોર્મલ GoProની વિડીયો ફાઇલ છે, બરોબર. હવે એને મારે અહીંયા હું કોઈ ફિલ્ટર સિલેક્ટ કરું છું, મને આ S2 જો આ S2 છે, બરોબર છે. ત્યારબાદ S4 પણ છે. તો S4 વધારે ડાર્ક ઉપર જતું રહે છે. થોડુંક આપણે આગળ જઈએ F4, તો F4 થોડું વધારે લાઇટ મને દેખાણું. FD. તો આ રીતે અલગ અલગ તમે ફિલ્ટર સિલેક્ટ કરી શકો છો, બરોબર છે. આપણને એમાંથી કોઈ ફિલ્ટર ગમશે તો આપણે યુઝ કરીશું. LT4 EN 50% કરતા પણ હું વિચારું છું કે 35%. ચાલો મેં 35% રાખ્યું, બરોબર. એપ્લાય ટુ ઓલ કરીશ ને એટલે આ જે ફિલ્ટર સિલેક્ટ કરેલું છે ને એ બાકીની જેટલી પણ વિડીયો ક્લિપ હશે ને બધામાં લાગી જશે. તો એપ્લાય ટુ ઓલ. તો એપ્લાય ટુ ઓલમાં આપણે શું કર્યું, બધી જગ્યાએ આપણે જે છે આ ફિલ્ટર આપી દીધું. જો ફિલ્ટર આપ્યા પછી આ કેવું લાગે છે, બરોબર છે. હવે ત્યારબાદ આપણે આની અંદર જેવા ફિલ્ટરમાં જઈએ ને ત્યારબાદ બીજો ઓપ્શન આ છે ફિલ્ટરનો, એની બાજુમાં અહીંયા એડજસ્ટ આપે છે, બરોબર. તો એડજસ્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે એડજસ્ટ ઉપર તમે જ્યારે આવો ત્યારે તમે મેન્યુઅલી કલર કરેક્ટ કરી શકો છો. તો સૌથી પહેલા આપણે શું કર્યું કે ફિલ્ટર સિલેક્ટ કર્યું, ત્યારબાદ હવે એમાં આપણે વધારે કલર કરેક્ટ કરવાના છીએ. તો અત્યારે આપણે શીખીશું કે ભાઈ આજે ફિલ્ટર અને એડજસ્ટમેન્ટમાં કેવા કેવા કલરનો ઉપયોગ કરીને આપણે જે સિનેમેટિક ફૂટેજીસ લઈ આવી શકીએ છીએ, બરોબર. તો આમાં હવે એક્સપોઝર આપ્યું છે, તો એક્સપોઝર જુઓ મને ઓકે લાગે છે, બરોબર. તો એક્સપોઝર તમે આ રીતે કરશો તો વધશે એક્સપોઝર, અને આ રીતે જાવશો તો એક્સપોઝર ઘટશે, બરોબર છે. તો એક્સપોઝર અત્યારે આપણે 15 આપીએ અથવા તો 20 કરી નાખીએ. તો 20 એક્સપોઝર છે. હવે એની ઉપર તમે ગમે ત્યારે ક્લિક કરો ને તો તમને બિફોર આફ્ટર બતાવે કે ભાઈ ફિલ્ટર ને એડજસ્ટમેન્ટ કર્યા પહેલા તમારી ફાઇલ જે છે, તમારો વિડીયો છે આવો હતો, અને અત્યારે ફિલ્ટર આપ્યા બાદ આવો થઈ ગયો છે. તો ઘણો સિનેમેટિક લુક એમાં ઓલરેડી આવી ચૂક્યો છે, કેમ કે આપણે ફિલ્ટર એડ કર્યું છે અને હવે ધીમે ધીમે આપણે એડજસ્ટ કરી રહ્યા છીએ, બરોબર. ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન આવે છે કોન્ટ્રાસ્ટ. તો વિડીયોની અંદર કોન્ટ્રાસ્ટ તમારે વધારવો હોય તો તમે આ રીતે વધારી શકો છો, આ રીતે ઘટશે અને આ રીતે વધશે. તો આપણે નિયર બાય 15 અથવા તો 10 ની આસપાસ કોન્ટ્રાસ્ટ આપણે એડ કરી દઈએ છીએ. ત્યારબાદ બ્રાઇટનેસ. ઘણીવાર દોસ્તો આપણે એવા લોકેશન ઉપર હોઈએ છીએ કે જ્યાં બ્રાઇટનેસ સાવ ઓછી હોય, તો જો ઓછી હોય તો વધારવી. બાકી આઈડિયલી હું છે ને બને ત્યાં સુધી વિડીયોની અંદર બ્રાઇટનેસ નથી વધારતો. મને એવું લાગે કે મારે કોઈ વિડીયોની અંદર બ્રાઇટનેસ સાવ ઓછી છે, ફરજિયાત એડ કરવી પડે એમ છે, તો જ હું એડ કરતો હોઉં છું, બરોબર છે. તો આ મને ઓકે લાગે છે. તો આપણે જો તમને શીખવા માટે કે ભાઈ બ્રાઇટનેસ વધારવી હોય તમે આ રીતે બ્રાઇટનેસ વધારી શકો છો, અહીંથી ઘટાડી શકો છો, બરોબર છે. તો મારા માટે અત્યારે હું 0 રાખું છું, મારે બ્રાઇટનેસ નથી રાખવી, બરોબર છે. ત્યારબાદ આવે છે સિચ્યુએશન. દોસ્તો સિચ્યુએશનનો મતલબ કે રેડ કલરનો ઇન્ટેન્ટ હોય ને એ તમારા વિડીયોની અંદર વધી જાય. જોજો સિચ્યુએશન આપશો એટલે બધું લાલ ચોળ થઈ જશે, બરોબર છે. આ લઈ ગયું રેડ, અને જેવું તમે સિચ્યુએશન ઘટાડશો તો રેડ કલર છે ને એ જતો રહેશે, સમજ્યા, આ રીતનું. તો અત્યારે આપણે આને ઓકે કરી દઈએ. આપણે સિચ્યુએશનમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નથી, કેમ કે ઓલરેડી રેડ કલર એની અંદર છે. હવે આવે છે વાઇબ્રન્સ. વાઇબ્રન્સ છે ને એ તમારા વિડીયોની અંદર ગ્રીન કલર જે હોય ને એને વધારે, બરોબર, નેચરલિટી વધારે. જોવા છે ગ્રીન કલરનો ડેપ્થ છે ને એકદમથી વધી જાય, મતલબ ઓવરઓલ કલર છે ને એ ઉભરીને આવે. તો આપણે એને છે ને 15 જેટલું એ આપી દીધું, બરોબર છે. ત્યારબાદ હવે આવે છે ટેમ્પરેચર. દોસ્તો ટેમ્પરેચર મતલબ કે વિડીયોની અંદર ઓરેન્જનો ભાવ વધારવો, બરોબર. જો તમે આ ટેમ્પરેચર વધારશો ને તો એ વધારે પડતું પીળાશ પડતું વિડીયો થતો જશે, અને તમે જેમ જેમ ઘટાડતા જશો એમ એની અંદર બ્લુ ટોન આવતો જશે. તો બ્લુ ટોન અને યલો ટોન તમારે જે પ્રમાણે રાખવો એ તમે રાખી શકો છો. આઈડિયલી ટેમ્પરેચરમાં એટલો બધો ફેરફાર ન કરવો જોઈએ, કેમ કે વધારે પડતો યલો થઈ જાય તો પણ એટલું જોવામાં મજા ના આવે, અને વધારે પડતો બ્લુ ટોન થઈ જાય તો પણ મજા ના આવે. તો અત્યારે મિડમાં જ રાખીએ છીએ આપણે આ રીતે, ઓકે. -6 મેં અત્યારે રાખ્યું છે. ત્યારબાદ આવે છે HSL. HS તમારે વધારવું હોય ઘટાડવું હોય તમે અહીંથી ઘટાડી શકો છો, વધારી શકો છો. સપોઝ કે સ્કાય કલર છે, તો સ્કાય કલર છે નિયર અબાઉટ બ્લુઇશ ટોન છે, બરોબર. તો એ વધારવો હોય તો તમે અહીંથી વધારી શકો છો. એ જે સ્કાય છે ને સ્કાયનો કલર જ ચેન્જ થશે, જોયું, આ રીતે.
ત્યારબાદ આ જોઈ શકો છો તમે, બરોબર? આ રીતે વધઘટ તમે કરી શકો છો. તમારા મૂડ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કઈ રીતનું સ્કાય રાખવું છે, બરોબર? એ જ રીતે મારો સ્કિનનો ટોન છે ને એ ઓરેન્જ ઉપર છે, બરોબર? તો એમાં પણ આપણે કંઈ વધારો ઘટાડો તમે જોઈ શકો. જેટલો પણ ઓરેન્જ કલર હશે ને એમાં ફેરફાર થશે. જુઓ છે, થોડોક વ્હાઇટને સાઈડ કરી દઉં છો, થયો ફેરફાર? તો આ રીતે HSL નો ઉપયોગ છે. ત્યારબાદ આવે છે વિગ્નેટ. દોસ્તો વિગ્નેટ છે ને તમારા કોર્નરની જે વિડીયો છે ને વિડીયોના કોર્નર ઉપર તમને બ્લેક જો આ રીતનું આવી જાય, ટૂંકમાં બ્લેક શેડો આવી જાય. અને વિગ્નેટ પ્લસ હોય તો બ્લેક શેડો આવે છે આ રીતે, અને એને તમે માઇનસ કરો તો વ્હાઇટ કલરનો શેડો આવે. પણ આઈડિયલી હું આનો ઉપયોગ ક્યારેય કરતો નથી, બટ ઓપ્શન છે એટલે મેં તમને સમજાવ્યું. ત્યારબાદ શાર્પનેસ. દોસ્તો શાર્પનેસ એક એવી વસ્તુ છે કે જો તમે વધારશો ને તો તમારો વિડીયો છે ને HD થવાની શક્યતા વધી જાય છે. પણ બહુ ઓવર શાર્પનેસ કરી નાખશો ને તો વિડીયો જોવાની મજા નહીં આવે. એટલે થોડુંક શાર્પનેસ આપણે અહીંથી વધારવાનું, નિયર અબાઉટ 5 to 6 ની આસપાસ. ચલો 10 કરી દઈએ. તો અત્યારે 10 છે શાર્પનેસ આપ્યું છે આપણે. ત્યારબાદ હ્યુ પણ આઈડિયલી બહુ ઓછા લોકો કરતા હોય છે. તમે જુઓ આને વધારશું ને તો આ રીતે ટોન બદલાશે આખા કલરના. પણ આઈ ડોન્ટ થિંક કે આ ઉપયોગમાં એટલું બધું આવતું હોય, એટલે એને કંઈ છેડખાની કરવાની નહીં, બરોબર છે? ત્યારબાદ આવે છે હાઇલાઇટ. તો ઓવરઓલ વિડીયો છે ને એને હાઇલાઇટ આમાં તમે વધારી શકો છો, બરોબર? ત્યારબાદ આવે છે શેડો. જે બ્લેક પાર્ટ હોય છે ને બ્લેક પાર્ટ ઉપર રોશની પડી જાય છે. જો તમે વધશે ને તમને ખ્યાલ આવશે. જો મારા જે ફોરહેડ છે ને, મારું આ જે કપાળ છે ને, બરોબર છે, કપાળ ઉપર ત્યાં બ્લેક શેડો છે, હું અહીંથી શેડો વધારીશ એટલે જતું રહેશે. પણ આનાથી થશે શું ખબર છે? બહુ વધારે તમે શેડો પેલું કરી નાખશો ને તો એની જે ડેપ્થ હોય ને એ ડેપ્થ જતી રહે અને વિડીયો છે ને સાવ ફ્લેટ લાગે. એટલે શેડોનો ઉપયોગ એટલો બધો કરવાનો નહીં. આપણે અહીંથી 8% જેવું કરી નાખીએ. ત્યારબાદ નોઈસ રિડક્શન. જો તમારે વિડીયોની અંદર નોઈસ વધારે પડતા હોય, દાણા દેખાતા હોય તો અહીંથી તમે ઘટાડી શકો છો, પણ હું એ પ્રિફર નથી કરતો, બરોબર છે? તો અત્યાર સુધી આપણે આટલા સેટિંગ્સ જોયા છે, બરોબર છે? આ બધા સેટિંગ્સ આપણે જોઈ લીધા છે અને તમને ફાવી પણ ગયા હશે. હવે હું તમને બિફોર આફ્ટર બતાવું. દોસ્તો જો આના ઉપર ક્લિક કરશો ને તો પહેલા જ્યારે વિડીયો આપણે લાવ્યા ને ત્યારે વિડીયો આ રીતનો હતો, જોયો તમે? હવે એડિટ કલર કરેક્શન કર્યા પછી વિડીયો આ રીતનો છે, બરોબર છે? ખૂબ સરસ રીતે એડિટ થયો છે. અને અહીંથી આપણે એપ્લાય ટુ ઓલ આપી દઈએ. તો હવે શું થશે કે આ જે સેટિંગ કર્યા છે ને બધી જગ્યાએ આવી ગયા છે. જુઓ આ સેટિંગ આપણે બધા આખા વિડીયોમાં બધી જગ્યાએ કલર કરેક્ટ થઈ ગયો છે. તો આ રીતે આપણે ફિલ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ દોસ્તો ટ્રિમિંગનો એક ઓપ્શન છે. તો ટ્રિમિંગ સપોઝ કે એક આપણે નાની ક્લિપ લઈ લઈએ. ચલો જો આ એક નાની ક્લિપ છે, બરોબર છે? હવે તમે અહીંયા ટ્રિમનો ઓપ્શન આપેલો છે. તો ટ્રિમનો ઉપર ક્લિક કરો ને એટલે આ રીતે વિડીયો ખુલી જશે, બરોબર? હવે ટ્રિમનો ઉપયોગ શું છે કે ભાઈ તમારે અહીંથી મેન્યુઅલી તમારે આમ ટ્રિમ કરવી હોય તો પણ તમે કરી શકો, બરોબર છે? પછી તમારે એવું જોઈતું હોય કે ભાઈ મારે માત્ર 1 જ સેકન્ડની ક્લિપ જોઈએ છે, તો આને 1 સેકન્ડ ઉપર ક્લિક કરો ને, 0.1 સેકન્ડ, તો આ જો આ રીતે ક્લિક આવી જાય. રેડી? પછી તમને એમ થાય કે 0.3 સેકન્ડ જોઈએ છે મારે, તો આ 0.3 સેકન્ડ વાળી આપણને ક્લિપ મળી. આ 1 સેકન્ડ વાળી, 2 સેકન્ડ. અને અહીંથી આપણે ઓરિજિનલ કરીએ તો જેટલો વિડીયો છે એ વિડીયો આવી જાય છે. કહેવાનો મતલબ કે ટ્રિમિંગમાં તમે આ રીતે મેન્યુઅલી પણ ટ્રિમ કરી શકો. તમારે સેકન્ડ્સ વાઇઝ જોતું હોય કે ભાઈ 0.1 સેકન્ડ છે, 0.3 સેકન્ડ છે, 1 સેકન્ડ, 2.5 સેકન્ડ કે 4 સેકન્ડ, આ રીતે તમે ટ્રિમિંગનો ઉપયોગ કરીને લઈ શકો છો, બરોબર છે? હવે વસ્તુ આવે છે એફએક્સની. એફએક્સ શું છે? તો એફએક્સ એ એક પ્રકારનું ઇફેક્ટ છે. એફએક્સ એ એક પ્રકારની ઇફેક્ટ છે. તમે તમારા વિડીયોની અંદર ઇફેક્ટ આપી શકો છો. સપોઝ કે જો અહીંથી આપણે ઝૂમ કરી લઈએ, આ જગ્યા ઉપર મારે ઇફેક્ટ મૂકવી છે. તો એફએક્સ ઉપર હું ક્લિક કરીશ ને એટલે જો આટલા બધા પ્રકારની અહીંયા આવી ગઈ છે. કેટલી બધી ઇફેક્ટ છે, બરોબર છે? એમ કે દોસ્તો અત્યારે આ જગ્યા ઉપર જે તો આ પ્રકારની એની અંદર ઇફેક્ટ વિડીયો, તો આ પ્રકારની એની અંદર ઇફેક્ટ જે છે આવી જતી હોય છે. જો આ ઇફેક્ટ દોસ્તો અત્યારે આ ઇફેક્ટ દોસ્તો દોસ્તો
તો સૌથી તો કહેવાનો મતલબ કે તમે તમારો ઇફેક્ટ મૂકી શકો છો. સપોઝ કે તમારે કોઈ ઇફેક્ટ નથી જોતી, 0 કરી નાખવી છે, તો અહીંયા નોન ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે ઇફેક્ટ જતી રહેશે. બરોબર છે? તો ઇફેક્ટ જે છે ક્યાંથી આવી હતી, તો કે આ એફએક્સ નામનો ઓપ્શન છે, ત્યાંથી આપણને ઇફેક્ટ જોવા મળી હતી. તો દોસ્તો, મને આશા છે કે આજનો વિડીયો આપણને ખૂબ જ ગમ્યો હશે. આવનારા વિડીયો જે તમે બનાવવાના છો એની અંદર તમે આ એડિટિંગ સ્કિલનો જરૂરથી ઉપયોગ કરશો. દોસ્તો, વિડીયો એડિટિંગ પાર્ટ 3 ની લિંક ઉપર આવી રહી છે, કે જેની અંદર મેં શીખવાડ્યું છે કે કઈ રીતે તમે મ્યુઝિક એડ કરી શકો છો. આઈડિયલી એવું જોવા મળ્યું છે કે જો મ્યુઝિક બહુ વધારે પડતું લાઉડ હોય તો વ્યુઅર્સ ત્યાંથી સ્કીપ કરીને જતા રહ્યા છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો ઉપર જે લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને એ વિડીયો જરૂરથી જોજો, કે જેની અંદર મેં મ્યુઝિકનો યુઝ કરતાં શીખવાડ્યું છે કે કેવું મ્યુઝિક હોવું જોઈએ, કેટલો મ્યુઝિકનું વોલ્યુમ હોવું જોઈએ, કયા પ્રકારના વિડીયોમાં કેવું મ્યુઝિક ચાલે, એ તમામ વસ્તુ તમને એ વિડીયોમાં જોવા જાણવા મળશે. તો જરૂરથી જોતા આવજો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નવા વિડીયોમાં.